ચાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે ભજીયા। સૌ પ્રથમ આપણે જે બટાટાના ભજીયા બનાવવાના છે અને આવી રીતની પતરી પાડી લેવાની છે। જો આ રીતની પતરી પાડી લેવાની છે। પછી ત્યારબાદ આપણે મરચાં પણ લઈ લીધા છે, આખા મરચાંના ભજીયા બનાવવાના। ત્યારબાદ આપણે ચણાના લોટનો જે ડોયો બનાવવાનો છે ભજીયા માટે, એ બનાવી લેવાનો છે। તો પ્રથમ લોટ, પછી એમાં જે સોજી ખાર આવે એ નાખી દેવાનો છે, પહેલા જ નાખી દીધો છે। પછી મીઠું નાખી દેવાનું છે। પછી આ રીતને તેને ધીમે ધીમે લાવી લેવાનું છે આપણે। પછી તેમાં જો આ રીતનો ડોયો બનાવી લેવાનો છે આપણે। જો કાંઈ જાડો પણ નહીં, કાંઈ પતલો પણ નહીં, એવી રીતનો બનાવવાનો છે। જો આ રીતનો ડોયો બનાવી ત્યારબાદ આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે બટાટાની પતરી અંદર નાખી દેવાની છે। મહેમાનને બેહાડી દીધા છે, મહેમાન આવ્યા હતા, મહેમાન ભજીયા બનાવે છે। આ રીતને આપણે પછી તેલ ગરમ થાય પછી એમાં ભજીયા નાખી દેવાના। પછી આપણે જે મરચાં કાપેલા હતા મોળેલા એ લઈ લેવાના છે। જો આ રીતના આખા જ મરચાંના ભજીયા બનાવવાના છે આપણે। તો આ રીતના ભજીયા આપણે લોટમાં બોળી અને તળી લેવાના છે।